સત્તા અને સનાતનનો જૂનો નાતો હતો. વાત જ્યારે સત્તાની આવે ત્યારે તેમાં આસ્થા પણ જોડાતી હોય છે. ત્યારે આજે આ મંદિરથી વાત કરવી છે આપણે મતની. જનતાની ક્લિયર ચોઇસમાં આજે આવી ગયા છે અમદાવાદના ભાડજના રાધા માધવ મંદિરમાં. અહીં આપણે શ્રદ્ધાળુ સાથે વાત કરીશું અને જાણીશું કે આ વર્ષે તેમની શ્રદ્ધા કોના ઉપર મૂકશે. સર, શું નામ છે આપનું? સુનિલ. સર, મત આપવા જાઓ છો તમે? દર વર્ષે આપવા જાઓ છો. શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે? મોસ્ટલી મોદી જ આવશે. કેમ સર, મોદી જ કેમ આવે? એટલે તને સિનારીઓ પ્રમાણે તો એવું જ લાગે છે કે મોદી જ આવશે અને એ જ આવવા જોઈએ. પણ કેમ સર, કેમ આવે? ઓલરેડી કામ કરે છે એ માણસ, એટલે સપોર્ટ કરવાનું એને સારું છે. એનું એટલે પહેલાની સરકાર કામ નહોતી કરતી. કરતા હતા, પણ હવે જ્યારથી મેં જોયું છે ત્યારથી મોદી જીતતા છે. ત્યાં સુધી પહેલાંનું તો બહુ આઈડિયા નથી મને, પણ મોદી જ્યાં સુધી ત્યાં સુધી સારું કામ કરે છે અને ઓવરઓલ બધું પ્રોગ્રેસ બી સારો છે, પ્રગતિ બી દેશની સારી થઈ રહી છે, એટલે ઓવરઓલ સારું છે. એટલે સર, ફેવરેટ નેતા મોદી. યસ. સર, તમારું શું કહેવું? શું નામ છે આપનું? મારું નામ જિગ્નેશભાઈ. શું કરો છો? હું બિઝનેસ કરું છું. સર, આપને શું લાગે છે ઇલેક્શન આવી રહ્યા છે તો કોનો દમ રહેશે આ વખતે? ઓનલી મોદી. કેમ મોદી જ કેમ? મોદી એટલે માટે છે કે મોદી સરકારે આમણે કીધું એ પ્રમાણે કામ કરેલા છે. સાથે દરેક સમાજ માટે કામ કર્યું છે. એવું નથી કે આજે એક સમાજ માટે કામ કર્યું છે. એમના નાના સમાજમાં ગરીબો માટે પણ ઘણા કામ કર્યા છે, મધ્યમ વર્ગ માટે પણ. આજે તમે અમદાવાદમાં પણ જોઈ શકો છો કે મેટ્રો છે, કે બુલેટના પ્રોજેક્ટ લાવ્યા છે, કે મેટ્રો ચાલે છે અત્યારે. આપણે ઘણા બધા એવા સારા કાર્યો કર્યા છે. આજે લોકોના ગરીબોને ડાયરેક્ટ પૈસા ખાતામાં જઈ શકે, રેશન હોય છે કે ગમે તેવું હોય છે એટલે ડાયરેક્ટ મળે છે લોકોને. એટલે એ કામ સારા કર્યા છે દરેક માટે. એટલે એવું નથી કે કોઈને અલગ રાખેલા છે. એમાં હિન્દુ હોય કે મુસલમાન હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, દરેક ધર્મ માટે એમનું કામ કર્યું છે. એવું નથી કર્યું. હા, પહેલાંની સરકાર કરતી હતી પણ એ ઘણું ઓછા પ્રમાણે એવું હતું કે આટલું બધું થતું હતું. કારણ કે કદાચ ઉપરથી આવતું હોય, કદાચ નીચે ના આવતું હોય, પણ અત્યારે હવે સીધું જાય છે, પ્રજા સુધી ડાયરેક્ટ પહોંચે છે. એટલે મોદી સરકાર જ આવશે. હવે આપણી સાથે જે હોમ મિનિસ્ટર કહી શકાય એવા ગૃહિણી, એમની સાથે વાત કરીશું. કારણ કે ઘર તો એમને જ સંભાળવાનું હોય છે, બરાબર? હવે મોંઘવારી પણ વધતી હોય છે. તમને શું લાગે છે? તમે જાઓ છો મતદાન કરવા? શું લાગે છે કોની સરકાર બનશે અને કેમ બનવું જોઈએ? બસ મોદી સરકાર જ બનવી જોઈએ. કારણ જેમ આ બધાએ કીધું કે બધા વચલાવાળાનો જે વચોટિયા બધા લાભ લઈ લેતા હતા એ લોકોનો ઓછો થઈ ગયો અને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ થવા માંડ્યું છે, પહોંચવા માંડ્યું છે બધાને. એટલા માટે ને અત્યારે ગેસનો બાટલાનો ભાવ બી પહેલાં કરતાં ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. એ બી સારું છે. સબસિડી બી આ વચ્ચે સબસિડીમાં ભાગ મળ્યો છે, એટલે બધી રીતે સારું છે. એમ મોદીને આપણને વિશ્વાસ છે એમની ઉપર. એમ આપણે અહીંયા ઇલેક્શનની વાત કરવા આવ્યા છે ત્યારે આજે આપણને મળ્યા છે ફર્સ્ટ ટાઈમ વોટર. એમની સાથે વાત કરીશું આપણે. શું નામ છે? કંદર. કંદર, વોટ આપવા જવાનું છે? હા, જઈશું. વોટિંગ કાર્ડ આવી ગયું છે? હા, આવી ગયું છે. શું લાગે છે કોની સરકાર બનશે? મોદી સરકાર. મોદી સરકાર. કેમ મોદી સરકાર? કારણ કે જેમ જોવા જઈએ તો સ્ટુડન્ટ વેલફેર માટે પણ ઘણું કામ કર્યું છે સરકારે. લેપટોપ્સનું સબસિડી મળે છે, એ બધું સારું એવું કામ કર્યું છે. અને બીજું શું છે કે ગુજરાતમાં મેઇનલી મોદી સરકાર ક્યારની છે, એટલે મર્જ એમનું અહીંયાથી સ્ટાર્ટ અહીંયાથી થયું છે. તો એ જોવા જઈએ તો એ રીતે આ ગુજરાતમાં આખું એ લોકોનું આમ શું કે વિશ્વાસ છે કે કંઈક આમ ડેવલપ કરશે ને તો લોકો એમને પ્રોત્સાહિત કરશે અને વધારેથી વધારે સારું ડેવલપ કરશે. જેમ જોઈ રહ્યા છે ગુજરાતમાં, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બધું, અમદાવાદમાં ફૂટઓવર બ્રિજ, એ બધું સારું એવું કન્સ્ટ્રક્શન છે. સો એ રીતે ડેવલપ થઈ રહ્યું છે. સો મને લાગે છે કે આ વખતે મોદી સરકાર જ આવશે. કેવી ફિલિંગ લાગી રહી છે પહેલી વખત મતદાન આપવા જવાનું છે? સારું લાગી રહ્યું છે. આમ ઉત્સાહિત છું કે પહેલી વાર થઈ રહ્યું છે. બીજેપી આવશે. કેમ કેમ એવું લાગે? બીજેપી જ આવે. ગુજરાતમાં કોઈ ના આવે. આખા ઇન્ડિયામાં પીએમ મોદી, બીજેપી, નરેન્દ્ર મોદી જ આવશે, એના સિવાય કોઈ ના આવે. મત આપવા જાવ છો તમે? તમને શું લાગે છે કોની સરકાર આવશે? ભાજપ. કેમ ભાજપ? આપણે ભાજપની લીધે તમારે એવું ભાજપ તો કેમ? મોદી સરકાર સારું કામ કરે છે એટલે શું સારું શું કામ? વિકાસનું કામ સારું કરે મોદી. કેમ તમને ગેસના બાટલાના ભાવ, સિંગ તેલના ભાવ
પર ભાવ વધે તો તમને એમ નહીં લાગતું મોંઘવારી તો આપણે કંઈક બદલાવ કરવો મતમાં કરવો જોઈએ પણ અમારા મોદી સરકાર જાય. તમારે મોદી સરકાર જ જોઈએ ફાઇનલ આપણે મોદી સરકાર ફાઇનલ. હા શું નામ છે સર આપનું? મહેન્દ્રભાઈ પટેલ શું કરો છો સર? બિઝનેસ શેનો? લોખંડનો તમે જાઓ છો મત આપવા? હાજી દર વર્ષે મત આપવા? દર વર્ષે સવારે 9 થી 10 માં પહેલો મતદાન પછી કામ. બરાબર છે સરે બહુ સરસ વાત કરી. શું લાગે સર કોની સરકાર બનશે હવે? આ દેશની અંદર નરેન્દ્ર મોદી સિવાય કોઈ પણ સરકાર આવશે તો દેશનું ભવિષ્ય સદ નહીં. દેશના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ દામોદર મોદી સિવાય કોઈ પણ પીએમના ગાયક કેન્ડિડેટ સદ નહીં. આ સુધી 70 વર્ષની અંદર મેં પીએમ તરીકે જો જોયા હોય તો નરેન્દ્ર સાહેબ સિવાય કોઈ પણ વ્યક્તિ મેં જોયેલા નથી. ને એમના જેવું આ ભારતની અંદર વિકસિત આજે વિદેશની અંદર પણ આજે ભારતનો ડંકો ક્યારે લાગે છે. આજે મેટ્રોથી મોડી દરેક શહેરનો ગ્રામ્ય વિસ્તાર રૂરલ વિસ્તાર બધાનો વિકાસ કર્યો હોય તો ભાજપ સરકારે કર્યું છે. લાગે છે તો અત્યારે તો જો ગુજરાતની અંદર તો ભાજપ આવી રહ્યું છે, પરંતુ મારું એવું કહેવું છે કે ઘણા બધા પ્રશ્નો થયા છે વેપારીઓને જીએસટીથી લાગી, જે નાનો પરિવાર છે, નાના વ્યક્તિઓ છે કે જેની આવક ઓછી છે ને જાવક વધી રહી છે. એક મોંઘવારી પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યો છે. ગેસના બાટલાનો ભાવ વધેલો છે, પરંતુ પૈસાવાળો વર્ગ પૈસાવાળો બને છે, ગરીબ વર્ગ ગરીબ બની રહ્યો છે. એટલે ક્યારેક એવું થાય કે એક જ સત્તા ઉપર ના ચાલવું જોઈએ. સત્તા પરિવર્તન જરૂરી છે. બે વખત તમે એક કેન્ડિડેટને આપો પછી તમે એને બદલી દો, જેથી કરીને દરેકનામાં પોતાની વિચારધારા પ્રગતિ કરવાની, વિકાસ કરવાનું દરેક નામ હોય. દરેક શિક્ષક ક્યારેક પ્રિન્સિપાલ બનતો હોય છે. એટલે દરેકના વિચારો વાણી આપણે જોવા જોઈએ કે એક જ વ્યક્તિ થી કે એક જ પક્ષથી દેશ ચાલશે એવું જરૂરી નથી. બધાના પોતાનામાં આવડતો હોય છે, એટલે થોડો બધાને સાથ સહકાર આપવો જોઈએ. હું તો કહું છું કે દર વર્ષે જે 5 વર્ષે સરકાર બદલી દેવી જોઈએ, તો જ તમે નાના મોટા બધાના વાણી વિચારો સાથે એ સહેમત થાય. તો આથી જનતાની ક્લિયર છે જેમાં આપણને બેવડા મત જાણવા મળ્યા. ઘણા બદલાવ પણ ઈચ્છી રહ્યા છે તો ઘણા ઈચ્છી રહ્યા છે કે આવે તો મોદી સરકાર. તેમનો વિશ્વાસ છે મોદી સરકાર પર. તો જનતાની ક્લિયર ચોઇસમાં હાલ બસ આટલું જ. મળી છે એક નવી જગ્યાએ. ત્યાં સુધી રાધે.